તમે મને માતાના ચૂંટણી વાળો જોટી નોખશો. બાપુ કર્યું છો? આમાં તમે કરો તો શું થાય? હવે સંજુ શેઠ હસી નાખજો. હું તો કઈ રીતના સાગરનું પાણી હોય આપણે તમે કરવા બનાવવાનું. ના એટલે ચૂંટણીની 2 દાડા આડે રહ્યા શું થશે? ચૂંટણી લડતા તો વડ્યા પા, પણ હવે શું થશે મને તો ઈ ટેન્શન છે. એ ચિંટુ, તે મારી ઓલી ઇન્સ્ટા ઉપર ને ફેસબુક ઉપર પોસ્ટ મેલી કે નહીં? ગોમ વાળા મને ઓળખતા નથી ઓળખતા, એટલે ચો જાતો રહ્યો? હા બાપુ આયો. હા બાપુ. તે મેં તારું કોમ ભાડે તે કર્યું કે નહીં? હા બાપુ કરી દીધું. શું કર્યું? ઇન્સ્ટામાં પોસ્ટ ને બધું મૂકી દીધું. મૂકી દીધી ને? હો. કેવી રીતે મેલી બતાવો દે. જો બાપુ. આ શું લચરા આવતું તે શું કર્યું તે? શિવાભાઈને વોટ મત આપજો, હા નહીંતર પાપ લાગશે. હા શું કરવું મારે આયાનું? પણ બાપુ ભૂલ થઈ ગયો. એ તો ભૂલ દેખાય જ છે મને, જેમ કે તું આયા તારે તો ભૂલ જ કરે છે. પણ બાપુ આ મોટી ભૂલ થઈ હે. શું થઈ રહી યાર? કે કહું બાપુ? કે વિશે નહીં બોલો. ભૂલ તો નાની હશે તો લાવે છે, પણ મોટી ભૂલ હશે તો બસ ચૂંટણી પટવા દે પછી તારી વારી છે. બાપુ તળ કૂતરાનું મીકાઈ ગયું, માથું તમારું આવ્યું છે. હા, મને ખબર હતી. પણ બાપુ ઓળખે બધા તમને. પણ આ ગોટો કર્યો, હવે તો મજાક બનાવવાના ગોમ વાળા મજાક બનાવશે મારી મજાક. પણ ઓળખવા માંડ્યા બાપુ. વોટ કેટલા આવશે ખબર? આ શિવાભાઈ ઉભા રહ્યા એમ કે છે. તને ખબર અમે કોણ ઉભો રહ્યું છે? કોણ? સંજુભાઈ ઉભા રહ્યા છે. ના હોય તો હવે શું થશે? પણ ઓળખવા માંડ્યા મેં બધા કરો કરી દઈને કે શિવાભાઈને વોટ મત આપજો, નહીંતર પાપ લાગશે. મત આપજો ને તો વોટ બધાને આલો. ના પાડેલો ના. મત મત એટલે મત ના આપતા ના. મત એટલે આપજો એમ, નહીંતર પાપ લાગશે. તે ઓલું ચીન હવે આવું મારો ફોટો મળ્યો ચાલ આવું મારે. તમે મને માતાના ચૂંટણી વાળો જોટી નોખશો. પણ બાપુ કર્યું છો? આમાં તમે કરો તો શું થાય મારું? પણ બાપુ આવો વિરોધ થાય સોશિયલ મીડિયામાં, આવી રીતના વિવાદ થાય ને તો જ ફેમસ થવાય. ઓય ઈ તો ખબર છે કે પોલીસ સ્ટેશન એવા ખાતા છે આવું કરશો તો તમે. એવું ના હોય કોઈ બાપુ. તમે જીતી જાશો, હિંમત રાખો, ફેરથી આવું મત કરો. દેખ લે સંજુ શેઠ આવરા. સંજુ શેઠ આવો દર. કોઈ કીધો ને કોઈ કીધો નહીં. આવરા સંજુ શેઠ આવરા. શિવાભાઈ શું ચાલે છે? અમે સાંભળ્યું છે કે તમે ચૂંટણી પછી જીતશો એટલે વિદેશથી કોઈક રસ્તા મંગાવવાના છો? ઓય સંજુ શેઠ હાસી વાત થયો. હું તો પેસિફિક મહાસાગરનું પાણી હોય આપણે ગમે તળાવમાં લાવવાનો હતો ભેવા ના એટલે. મારું બેટું આવું મોટું એટલે તમે વિદેશથી પોણી મંગાવશો હોય કે ને? મારો બેટું નવાજની વાત લાગે છે હો ભાઈ શિવાભાઈ. મારે તો શિવાભાઈ એવું છે ને કે હું જીતું ને એટલે મારા શેઠાણી કહેતા કે ગામમાં તમે કોઈક નવું કરો તો આપણે જીતો એટલે આપણે તો ઘરો ઘર હેલિકોપ્ટર આલી દેવા છે. આ જેમ બળદ ગાડા પડ્યા ને એમ ભાઈ આ હેલિકોપ્ટર કરાવવાના છે ઘરો ઘર. હેલિકોપ્ટર લાવશો એમ? પાયલોટ જોઈને લાવશો? એટલે પાયલોટ ની શું જરૂર ભાઈ? જેમ શિવાભાઈનો મગજ દોડે એમ આપણું હેલિકોપ્ટર ઓટોમેટિક દોડશે. પાયલોટની જરૂરત નહીં ભાઈ. સમજ્યા? આ હાથમાં શું લઈને આવ્યા હો તમે? આ તો હાર છે ભાઈ. આપણે જીતવાના છો એટલે હાર તો જુએ ને. જીતમાં પહેરવા સારું કરી. શું કહો સંજુ શેઠ? હા ભાઈ મજામાં. મજામાં ને? હો શું કહો શિવાભાઈ? બસ રેડી. રેડી છે ને? સંજુ શેઠે તો ગુલાબ જામુન રાખ્યા. તમે શું રાખ્યું જમવામાં? આપણે તો ભાઈ ડાયલ ફ્રૂટ ખીચડી રાખી છે. સંજુ શેઠ તો એમ કહેતા હતા કે પાણીની જગ્યાએ ઉનાળામાં થમ્સઅપ આવશે અને શિયાળામાં સૂપ આવશે. હે બાપુ હું કોમ કરો શું? આપણે નળમાં ચા રાખવા પી શિયાળામાં અને ઉનાળામાં શરબત. મારો હોય તો પણ દૂધના શરબતના પૈસા તારો બા દેશે. એમાં મારો ન હોય તો ગોલ્ડન વાત નથી કરતો. સંજુ શેઠ હેડસો ટાઈમ થઈ ગયો ફોર્મ ભરવાનો. હા હેડો હેડો ભાઈ ટાઈમ થઈ ગયો છે. હેડો હલો. ફોર્મ તો ભરવાનું છે ભાઈ. ભાઈ જીતવાનું છે આપણે. ગામમાં હેલિકોપ્ટર લાવવાના છે બધાને દેવાના છે ભાઈ. તો દેખશા અરે શેઠાણીએ કીધું છે આપણને જીતજો ગમે તેમ કરીને. બેસિક માસા પાણી આવેલું હોય ચાલશે. ઈ તો દેખશા ફોર્મ તો ભરાવો. પણ કાળા ઢોળા પ્રેમમાં પછી ચાલશે પણ જીતવાનું કીધું છે. ઈ તો દેખશા ભાઈ જીતવું તો પડશે. આપણે જીતવાના તમે જોજો. અરે શાંતિ રાખો ભાઈ, અવાજ ના કરો. શિવાભાઈ તમારે શેનું ચિહ્ન રાખવાનું છે જલ્દી બોલો.
સાહેબ આપણે સિંહ જેવા સિંહ આપણું નિશાન રાખો હું આ ચૂંટણી વખતે. ના શિવાભાઈ ના, સિંહ નું હવે નથી વધ્યું, કૂતરાનું વધ્યું છે, રાખી દઉં. બાપુ રાખી દો ને ઓલા ફોટામાં મેચ થશે મિસ્ટેક થઈ છે ને. શું વાત કરે એટલે આ કૂતરાનું નિશાન કે તો ઓલામાં મિસ્ટેક નથી થઈ, કૂતરાનું મોઢું આવી તો મેચ થઈ જાય. ચલો શિવાભાઈ તમારે કૂતરો લખી દઉં છું નિશાનમાં. સંજુ શેઠ તમારે બોલો જલ્દી. આપણે સાહેબ એમ કરો હેલિકોપ્ટરનું ટી શર્ટ આલો આપણે હેલિકોપ્ટર રાખવાનું છે. હેલિકોપ્ટર નથી વધ્યું, ખાલી ડબ્બો વધ્યો છે, લખી દઉં બોલો તમારે બી. રેડી હે અમે આ બે જણા ખાલી ડબ્બા જેવા હે. તો ચલો તમારું નામ ખાલી ડબ્બામાં અને તમારું નામ શિવાભાઈ કૂતરામાં લખી દીધું છે. હવે તમે જાઓ, ટાઈમ થઈ ગયો છે ચૂંટણીનો. જલ્દી જલ્દી. અરે શું માથામાં જ લખવાનું, આમ લાવ, હાથ લાવ. માથામાં જ કોઈ લખવાનું હોય. જલ્દી ભાઈ જલ્દી કર, મોડું થાય છે, જલ્દી કર. અરે જલ્દી હે. લવ લેટર લખવું. હાથ લે, આગળ લે. જા જા જલ્દી જા, જલ્દી જા. એડે ભાઈ જલ્દી હેડ, જલ્દી હેડ. તારે લવ લેટર લખો. ના ના હમણાં આગળ જલ્દી જલ્દી. શિવાભાઈ આપણે જીતવાના ભાઈ હો, નક્કી છે ઈ તો. વોટિંગ આપણે ખૂબ થશે. તમારા ભલે ગમે તેના વોટિંગ જે હોય પણ જીતે તો બાપુ જ જીતે હો. અરે જોશો આપણા ભાયા, તમે જોજો ઘરે ઘર આપણે હેલિકોપ્ટરના કીધા છે તો વોટ તો બધા આપણે મળવાના જ છે ને ભાયા. તો આપણે પેસિફિક નો પોણી લાવવાનું ખબર કે નહીં? થોડી ભલે લાવો પણ આપણે હેલિકોપ્ટરનો દોડાવવાના છે. અમારે તો સ્ટારબક્સ ની કોફી બાબાની છે ગોમવાળા. હવે જુઓ ભાયા, દેખો હમણાં રિઝલ્ટ આવવાનું છે અને હા, બાબુ. આપણે જીતેલા બેઠા છો, સમજ્યા કે નહીં ભાઈ? તે તો પાછો મને વોટ આલ્યો ને જીત તો ખબર સંજુ નથી હો. શેઠની જ છે. શું ખબર નથી. આપણે ભાયા હારું હારું ખવડાવવાનું છે. જેમ ગુલાબ જાંબુ ખવડાયા હા. તો શેઠાણીએ કીધું કે ભલે જીતો જ નહીં જીતો, બાકી ખવડાવજો તમે હારું. હે આપણો તો કાચી સમજ્યા બદામની કે ખીચડી જેવી હતી. જીત તો સંજુ શેઠની લાગે હો. હા, વાંધો ભાયા, જો આપણા ગામના અમારા હોમ છે એટલે કોઈ વોટો નથી. ઓ શિવાભાઈ, સંજુભાઈ શાંતિ રાખો. તમારા ગામની મત ગણતરી થઈ ગઈ છે અને રિઝલ્ટ પણ આવી ગયું છે. હા આવી ગયું રિઝલ્ટ. તો અમે જીત્યા હશો. હા, શિવાભાઈ તમે ચોટી સાહેબ આપણે જીત્યા છો 100%. સંજુભાઈ. આપણે જીતી ગયા શિવાભાઈ, આપણે જીતી ગયા છો. આપણે બાપુ એટલે આપણે જીતીએ. અરે ગોમને આખાને ગુલાબ જાંબુ ખવડાયા છે ભાયા. યાર, શું કેવું ખીચડી ભાઈ? લાગી દે. અરે તો પૂછો સાહેબ ને, સાહેબ હું જીતી જાઉં ને. સાહેબ આપણે જીત્યા કે નહીં? તમે બે માંથી એક પણ જીત્યા નથી. તમને ગામવાળા એક સિંગલ એટલે એક વોટ નથી આપ્યો. એમને એમ થયું કે તમને બેને સરપંચ બનાવવા, એના કરતા તો સરપંચ ના હોય એવું સારું ગામ. બધા વોટ નોટામાં જતા રહ્યા છે. તમે બે ભેગા થઈને એટલા ગબ્બા માર્યા છે ને કે ગામવાળા કોઈ તમને એના લીધે જ વોટ નથી આપ્યા. જાઓ તો હું તો જાઉં. હે એટલે શિવાભાઈ મરાયા આપણા આને તો. આ મફત નું ખાઈ છે આપણે મોટે ના મને તો આવે. ગુલાબ જાંબુ કાઢા ને મને તો હવે શેઠાણી શું કહે છે મારે છે તમે જીતી ગયા નહીં, હારી એટલે ગયા તેમાં નહીં. નોટ તમને આલ્યું. ભૂલી ગયો એટલે પગે તમે ખાઈ ખાઈ મારા ટેકરા આમ કરી આમ તો લો હવે તો મને હવે આવો મન ભાઈ આવો. આ મારા બેટા ગોમનું કાટું થઈ ગયું છે. શિવાભાઈ તમે થોડાક વધારે ખેંચ્યા આપણા એવું લાગે છે મને. તમે એમ થી વેચ્યું. હું તો હવે એમ કે એમ કહ્યું ખાલી હેલિકોપ્ટર ની વાત કરી પણ તમે તો થોડી મોટી વાત કરી દીધી ભાઈ. હવે શું કરવાનું લાવવાનું હેલિકોપ્ટર હવે ભાઈ છોકરી મોટી લડવાની આવું ન ચાલે ભાઈ. હેલિકોપ્ટર